અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની રૂપનગર ગ્રામ પંચાયત સમરસ બની છે। વિભાજન બાદ પ્રથમ ચૂંટણીમાં જ સમરસ થઈ ગઈ છે પંચાયત। ભરતભાઈ પરમારને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરાયા। ધારાસભ્ય ધવલસિંહ ઝાલાની ઉપસ્થિતિમાં પંચાયત સમરસ બની। અગાઉ કરેલી જાહેરાત પ્રમાણે ધારાસભ્ય પંચાયતને 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપશે। 953 મતદારો ધરાવતી પંચાયત સમરસ થતા ભવ્ય સ્વાગત કરાયું। નગર તથા દલપતપુરા ગામના સર્વ આ ગ્રામજનોનો હું આભાર માનું છું કે તેમણે મારે ઉપર વિશ્વાસ રાખીને મને સરપંચના ઉમેદવાર તરીકે મારું નામ સમરસ ગ્રામ પંચાયત તરીકે જાહેર કર્યું છે। જે રીતે મેં અગાઉ જાહેરાત કરી હતી કે ભાઈ જે પંચાયતો સમરસ થશે અને 10 લાખ રૂપિયા મારી ગ્રાન્ટમાંથી આપવામાં। અને હાલ આરબીઆઈની પ્રેસ કોન્ફરન્સ ચાલી રહી છે। સીધા આપણે લઈ જઈશું। રેપો રેટમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે। Continue on a very strong growth trajectory. Both the last month's figures have been quite robust. Going forward, the outlook for agriculture sector and rural demand is expected to receive further impetus by the expected above normal southwest monsoon rainfall. On the other hand, sustained buoyancy in services activity should nurture revival in urban consumption. The healthy balance sheets of banks and corporates, governments the government's continued thrust on capex, elevated capacity utilization, improving business optimism, and easing of financial conditions should help further revive investment activity. Trade policy uncertainty, however, continues to weigh on merchandise exports prospects. The conclusion of the free trade agreement with the United Kingdom and the fast progress that is being made in our negotiations with other countries, on the other hand, should provide a fillip to trade. Spillovers emanating from protracted geopolitical tensions and global trade and weather-related uncertainties pose downside risks to growth. Taking all these factors into consideration, real GDP growth rate for this year 25-26 is projected at 6.5%. We continue with our earlier forecast with Q1 at 6.5, Q2 at 6. વધુ માહિતી મેળવીએ। જયદેવભાઈ ચુડાસમા આપણી સાથે જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ। જયદેવભાઈ, આપનું સ્વાગત છે। આરબીઆઈની આ 50 બેઝિસ પોઈન્ટને ઘટાડવાની જાહેરાતને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બિલકુલ, આજે આરબીઆઈએ સતત ત્રીજી વખત વ્યાજદરમાં ઘટાડો કર્યો છે અને આ વખતે પોલિસીની ખાસિયત એ છે કે લોકોને અપેક્ષા હતી કે 0.25 વ્યાજદરમાં ઘટાડો આરબીઆઈ દ્વારા અવશ્ય કરવામાં આવશે, પણ આજનો જે ઘટાડો છે તે 0.50 બેસિસ પોઈન્ટનો છે, જે સુખદ આશ્ચર્ય આપનારો છે અને તેને લઈ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે આ ખૂબ જ રાહતરૂપ સમાચાર છે, કારણ કે હોમ લોનના રેટ છે એ તાત્કાલિક અસરથી ઘટી જશે અને ઘણી બધી જે અન્ય લોનો છે તેમાં પણ ક્રમશઃ વ્યાજદરમાં ઘટાડો થશે। તો આજનો જે ઘટાડો છે એ નાના અને મધ્યમ વર્ગીય પરિવારો માટે સુખદ આશ્ચર્ય આપનારો છે। જી જયદેવભાઈ, આ જે આરબીઆઈના ઘટાડાની જાહેરાતથી માર્કેટ પર તેની કોઈ અસર જોવા મળશે? બિલકુલ, માર્કેટને પણ એવી જ અપેક્ષા હતી કે 0.25નો રેટ કટ કરવામાં આવશે, પણ આજે જે ઘટાડો કરવામાં આવ્યો તે 0.5%નો ઘટાડો કરવામાં આવ્યો છે, જે ખૂબ જ સારી બાબત ગણી શકાય। અને આરબીઆઈના ગવર્નર અત્યારે કોમેન્ટ્રી ચાલી રહી છે અને તેની વાતો ઉપર અત્યારે રોકાણકારોની નજર છે અને આગામી સમયમાં આરબીઆઈનું જે સ્ટેન્ડ છે તેમાં જો ઘણી બધી સ્પષ્ટતા આવશે તો તેની માર્કેટ પર ખૂબ જ સારી અસર જોવા મળશે। જી જયદેવભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે। તો આરબીઆઈએ 50 બેઝિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે। હવે રેપો રેટ ઘટીને 5.5% કરવામાં આવ્યો છે। ડભોઈમાં આવેલા સુપ્રસિદ્ધ ઐતિહાસિક ધામ ચાણોદમાં નર્મદા નદીમાં ગંગા દશહરા પર્વ ચાલી રહ્યો છે, ત્યારે પરિંદુ ભગત તેમજ અનુરાધા પોંડવાલ સહિત ગ્રામજનો દ્વારા માં નર્મદાની પૂજા અર્ચના કરવામાં આવી હતી। ખાસ કરીને મનુષ્ય પોતાના જીવનમાં
10 પ્રકારના પાપથી મુક્તિ મેળવવા માટે આ ગંગા દશહરા પર્વે પૂજા અર્ચના કરી પોતે ધન્યતા અનુભવે છે. સ્થાનિક કુબેર મંદિરના મહંતો અને બ્રાહ્મણો ઉપસ્થિત રહ્યા અને મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. તો ગંગા દશહરા પર્વ પર વિશેષ આરતી કરવામાં આવી. ડભોઈના ચાણોદ ખાતે જે નર્મદા નદી વહે છે ત્યાં આ પૂજા કરવામાં આવી, જેમાં ખાસ અનુરાધા પૌડવાલ પણ અહીંયા હાજરી આપી અને તેમણે મંત્રોચ્ચાર દ્વારા પૂજા અર્ચના પણ કરી હતી. અહીંયા જે મહંતો અને બ્રાહ્મણો છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે આ પૂજા વિધિ સંપન્ન કરાવી હતી. परामयैतद्धर्यते विश्वं द्वयैतत्सृज्यते